हेलो स्टूडेंट्स, स्वागत है तमारू 100 मार्कना पीएसआईना मॉडल पेपर में। આપણે 25 પ્રશ્નોની ચર્ચા પ્રથમ ભાગમાં કરી દીધી છે। આ આજે આપણો 100 માર્કનો પાર્ટ 2 છે, જેમાં આપણે પ્રશ્ન નંબર 26 થી લઈને તે 50 સુધીની ચર્ચા કરશું। તો ચાલો વિડિયોને શરૂ કરીએ। આજના વિડિયોનો પ્રથમ પ્રશ્ન છે કે 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યની હતી? તમે બધા જ જાણો છો દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે। તો 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી ધરાવનાર રાજ્ય ઓપ્શન એ ઉત્તર પ્રદેશ। ઉત્તર પ્રદેશ તમારો સાચો જવાબ થઈ જશે। આગળ વધીએ આપણે તો 27 નંબરનો પ્રશ્ન, ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? પ્રયાગરાજ, યમનોત્રી, ગંગોત્રી કે બદ્રીનાથ? તો સાચો જવાબ થઈ જશે ઓપ્શન સી, ગંગોત્રી ગ્લેશિયર। ગંગોત્રી ગ્લેશિયર જે ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન છે, આ યાદ રાખવાનું છે। ગંગા નદી કઈ બે નદીને મળવાથી બને છે? તો અલકનંદા અને ભાગીરથી। અલકનંદા અને ભાગીરથી આ બે નદીના સંગમથી નદી બને છે, તે નદીનું નામ ગંગા એ યાદ રાખવાનું છે। ગંગા નદીની લંબાઈ તમને પૂછે તો 25 એટલે કે 2525 કિલોમીટર, જે ભારતની સૌથી લાંબી નદી છે। ભારતની સૌથી લાંબી નદી છે। આ સિવાય ગંગા નદીમાં શું યાદ રાખવાનું છે કે ડોલ્ફિન। ગંગા નદીની જે ડોલ્ફિન છે, આ ગંગા નદીની ડોલ્ફિનને રાષ્ટ્રીય જળચર પ્રાણી, રાષ્ટ્રીય જળચર પ્રાણી એવી રીતે બિરુદ આપવામાં આવ્યું છે। ચાલો આગળ વધીએ। આજના વિડીયોનો 28 નંબરનો પ્રશ્ન, ખાલી જગ્યાથી કર્કવૃત્ત પસાર થતો નથી। તમે બધા જ જાણો છો કે કર્કવૃત્ત ભારતમાં મધ્યમાંથી પસાર થાય છે। તો ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ કે છત્તીસગઢ, આ ચારમાંથી કયા રાજ્યમાંથી કર્કવૃત્ત પસાર થતો નથી? તો એનો સાચો જવાબ થશે ઉત્તર પ્રદેશ। ઉત્તર પ્રદેશમાંથી કર્કવૃત્ત પસાર થતો નથી। તમે બધા ટ્રીક જાણતા જ હશો, મમ્મી પણ ગુજરાતી છે। મમ્મી પણ ગુજરાતી છે, આ ટ્રીકથી કર્કવૃત્તના રાજ્યોને યાદ રાખવામાં આવે છે। બરાબર છે? તો આગળ વધ્યા આપણે આજના વિડીયોનો 29 નંબરનો પ્રશ્ન। 29 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ માટી બાજરાની ખેતી માટે શ્રેષ્ઠ છે? નીચેનામાંથી કઈ માટી બાજરાની ખેતી માટે શ્રેષ્ઠ છે? કાળી, રેગુર, લેટેરાઇટ કે રેતાળ? તો સાચો જવાબ થઈ જશે ઓપ્શન ડી, રેતાળ। રેતાળ જમીન જે બાજરાની ખેતી માટે ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે। જમીનની વાત કરીએ તો જમીનના કુલ કેટલા પ્રકાર છે? 8 પ્રકાર છે। સૌથી વધુ પ્રમાણમાં ભારતમાં કઈ જમીન જોવા મળે છે? તો કાંપની જમીન જોવા મળે છે, જે કેટલા ટકા છે? 43% છે। કઈ જમીન? કાંપની જમીન 43% છે। એના પછી રાતી જમીનનો નંબર આવે છે। રાતી જમીન ભારતમાં કેટલા ટકા છે? તો ભારતમાં રાતી જમીન 19% જેટલો ભાગ ધરાવે છે। એના પછી કાળી જમીન, કાળી જમીન ભારતમાં કેટલા ટકા છે? તો કાળી જમીન ભારતમાં 15% જેટલો ભાગ ધરાવે છે। પાછું એકવાર રિપીટ કરું છું, કાંપની જમીન 43%, રાતી જમીન 19% અને કાળી જમીન 15%। એમ આટલે જવાબ તમારો થઈ જશે કે નીચેમાંથી કઈ માટે બાજરા માટે છે? તો રેતાળ જમીન। અને એક વસ્તુ વધુ યાદ રાખવી કે રેગુર એટલે કે કાળી જમીન। રેગુર એટલે કઈ જમીન? કાળી જમીન। લેટેરાઇટ એટલે પડખાઉ જમીન। લેટેરાઇટ એટલે પડખાઉ જમીન। આ બધી બાબતો તમારે યાદ રાખવાનું છે। કાળી જમીનને કપાસની જમીન પણ કહેવામાં આવે છે। બરાબર? ગુજરાતમાં કપાસ માટે કયો પ્રદેશ? તો કાનમ પ્રદેશ। આ બધી બાબતો તમારે યાદ રાખવાની છે, જે તમને કોઈ પણ પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે। ચાલો આપણે આગળ વધીએ। આજના વિડીયોનો 30 નંબરનો પ્રશ્ન, ધોવાના સોડાનું રાસાયણિક નામ શું છે? ધોવાના સોડાનું રાસાયણિક નામ શું છે? તો આપેલા 4 ઓપ્શનમાંથી તમારો સાચો જવાબ થશે અહીં ઓપ્શન ડી, સોડિયમ કાર્બોનેટ। સોડિયમ કાર્બોનેટ એટલે ધોવાનો સોડા। બરાબર છે? અહીં ઓપ્શન એ અને ઓપ્શન બીમાં આપ્યા છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટ, જે બંને એક જ નામ છે। એ
ખાવાના સોડાના નામ છે. શેના નામ છે? તો કે ખાવાના સોડાના નામ છે. કયા? સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બારકાર્બોનેટ. સોડિયમ ક્લોરાઇડ NaCl, જેને આપણે મીઠું તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. સોડિયમની વાત ઘણી આવી છે, તો સોડિયમ વિશે જણાવી દઉં. સોડિયમ એક એવી ધાતુ છે કે ખૂબ જ નરમ છે. એ એટલી બધી નરમ છે કે તેને છરી વડે પણ કાપી શકાય છે. તો છરી વડે કાપી શકાતી ધાતુ કઈ? તો સોડિયમ તમે આન્સર લખી શકો છો. એ સિવાય સોડિયમને આપણે પાણીમાં નાખી શકતા નથી. કેમ? તો સોડિયમને પાણીમાં નાખતા તે સળગી ઉઠે છે. કઈ ધાતુને પાણીમાં નાખતા તે સળગી ઉઠે છે? તો સોડિયમને પાણીમાં નાખતા તે સળગી ઉઠે છે. તેથી તેને આપણે કેરોસીનમાં મૂકીએ છીએ. શામાં મૂકીએ છીએ? તો કેરોસીનમાં મૂકીને રાખીએ છીએ. આ બધી બાબતો તમારે યાદ રાખવાની છે. ખૂબ જ ઉપયોગી છે. તમારી પરીક્ષામાં તમને કામ આવશે. 31 નંબરનો પ્રશ્ન. ગાજર ખાલી જગ્યાનું સ્ત્રોત છે. ગાજર ખાલી જગ્યાનું સ્ત્રોત છે. વિટામિન A, વિટામિન B, વિટામિન C કે વિટામિન D? સાચો જવાબ થશે ઓપ્શન A, વિટામિન A. ગાજર એ વિટામિન A નું સ્ત્રોત છે. વિટામિન A નું રાસાયણિક નામ રેટિનોલ. વિટામિન B, થાઇમીન. આમ તો વિટામિન B ના ઘણા પ્રકાર છે. વિટામિન C, એસ્કોર્બિક એસિડ. વિટામિન D, કેલ્સીફેરોલ. કયા વિટામિનની ઉણપથી કયો રોગ થાય છે? તો વિટામિન A ની ઉણપથી રતાંધણાપણું થાય છે. વિટામિન B ની ઉણપથી બેરી થાય છે. વિટામિન C ની ઉણપથી સ્કર્વી, એક દાંતનો રોગ છે સ્કર્વી, તે થાય છે. વિટામિન D ની ઉણપથી સુક્તાન, જેને અંગ્રેજીમાં આપણે રિકેટસ કહીએ છીએ. આ બધી બાબતો તમારે યાદ રાખવાની છે. શાના માટે? વિટામિન્સ માટે. વિટામિન્સમાંથી કોઈ પણ પ્રશ્ન આવે તો તમારે ટીક કરવા વગર આવવાનું નથી. આગળ વધીએ. 32 નંબરનો પ્રશ્ન. એસિડનો રાજા કયો છે? એસિડનો રાજા કયો છે? HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, એસિટિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ કે નાઇટ્રિક એસિડ? તો સાચો જવાબ થશે ઓપ્શન C. સલ્ફ્યુરિક એસિડને આપણે એસિડનો રાજા તરીકે ઓળખીએ છીએ. H2SO4. સલ્ફ્યુરિક એસિડનું અણુસૂત્ર શું થશે? H2SO4. આ તમારે નોટ કરીને રાખવાનું છે. એક્ઝામમાં આવા પ્રશ્નો તમને પૂછાશે. આગળ જઈએ. કયા વિટામિનની ઉણપથી રિકેટસ નામનો રોગ થાય છે? હાલમાં જ આપણે ચર્ચા કરી ગયા ઓપ્શન D. વિટામિન D ની ઉણપથી રિકેટસ નામનો રોગ થાય છે, જેનું રાસાયણિક નામ છે કેલ્સીફેરોલ. બરાબર. આગળ વધીએ. 34 નંબરનો પ્રશ્ન. મનુષ્યના મગજનું વજન અંદાજે કેટલું હોય છે? મનુષ્યના મગજનું વજન અંદાજે કેટલું હોય છે? તો ઓપ્શન D સાચો જવાબ થશે 1200 ગ્રામ જેટલું. આશરે 1200 ગ્રામ જેટલું મનુષ્યનું મગજ હોય છે. આ યાદ રાખવું. 35 નંબરનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયું પ્રાણી ભારતમાં જોવા મળતું નથી? નીચેનામાંથી કયું પ્રાણી ભારતમાં જોવા મળતું નથી? સિંહ, હેણોત્રો, ચિત્તો કે ડુગાંગ? તો સાચો જવાબ અહીં થઈ જશે ચિત્તો. ચિત્તો છેલ્લા ભારતમાં 1952માં જોવા મળ્યો હતો. પછી તે જોવા મળ્યો નથી. ચિત્તો ફક્ત આફ્રિકા ખંડમાં જોવા મળે છે. ક્યાં? તો આફ્રિકા ખંડમાં જોવા મળે છે. હાલમાં આ જ વર્ષે ભારતમાં એક નેશનલ પાર્કમાં ચિત્તા મંગાવવામાં આવ્યા છે આફ્રિકાથી. તો એ નેશનલ પાર્ક કયું છે? તો એ કુનો નેશનલ પાર્ક છે. આ કુનો નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? તો મધ્યપ્રદેશમાં આવેલું છે. મધ્યપ્રદેશ એક એવું રાજ્ય છે જે ભારતમાં સૌથી વધુ નેશનલ પાર્ક ધરાવતું રાજ્ય છે. મધ્યપ્રદેશના નેશનલ પાર્ક કયા છે? તો બાંધવગઢ, કાન્હા, માધવ, પન્ના, પેંચ, ફોસિલ, સતપુડા, વનવિહાર અને કુનો. એમ બાંધવગઢ, કાન્હા, માધવ, પન્ના, પેંચ, ફોસિલ, સતપુડા, વનવિહાર, કુનો. આ બધા નેશનલ પાર્ક કોના છે? તો મધ્યપ્રદેશના છે. આ તમારે યાદ રાખવાનું. સૌથી વધુ વાઘ ધરાવતું રાજ્ય કયું? મધ્યપ્રદેશ. એ પણ તમારે યાદ રાખવાનું છે. આપણો પ્રશ્ન શું હતો કે નીચેનામાંથી કયું પ્રાણી ભારતમાં જોવા મળતું નથી? તો ચિત્તો ભારતમાં જોવા મળતો નથી. બરાબર. આગળ વધીએ આપણે. એસિટિક એસિડનું રાસાયણિક સૂત્ર કયું? એસિટિક એસિડનું રાસાયણિક સૂત્ર કયું? તો આપેલા 4 ઓપ્શનમાંથી તમારો સાચો જવાબ થશે ઓપ્શન B. ઓપ્શન B સાચો જવાબ થશે. CH3COOH એટલે કે એસિટિક એસિડ. ઓપ્શન A માં C6H6O6 એટલે કે ગ્લુકોઝ.
ગ્લુકોઝનું રાસાયણિક સૂત્ર છે C6H6O6. OH- એટલે કે આલ્કોહોલ અને CH4 એટલે મિથેન. આ બાબતો યાદ રાખવાની. મિથેન સૌથી વધુ એટલે કે શેમાં મળે છે? તો બાયોગેસમાં સૌથી વધુ પ્રમાણમાં કયો ગેસ હોય છે? એવો પ્રશ્ન પૂછાય તો મિથેન. વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરતા રહેજો. આપણે આગળ વધીએ. આજના વિડીયોનો 37 નંબરનો પ્રશ્ન. કયો ગેસ લાફિંગ ગેસ તરીકે જાણીતો છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે કયો ગેસ લાફિંગ ગેસ તરીકે જાણીતો છે? ઇથાઇલ મર્કેપ્ટન, નાઇટ્રસ ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ કે કાર્બન મોનોક્સાઇડ? તો સાચો જવાબ અહીં થઈ જશે તમારો ઓપ્શન બી, નાઇટ્રસ ઓક્સાઇડ. નાઇટ્રસ ઓક્સાઇડ એ લાફિંગ ગેસ તરીકે જાણીતો છે. બરાબર. અહીં ઓપ્શન એમાં ઇથાઇલ મર્કેપ્ટન આપેલું છે, જે એલપીજી ગેસના સિલિન્ડરમાં નાખવામાં આવે છે. શાના માટે? ગંધ માટે નાખવામાં આવે છે. એલપીજીમાં મુખ્યત્વે પ્રોપેન અને બ્યુટેન હોય છે. શું હોય છે? બ્યુટેન અને પ્રોપેન. પણ સૌથી વધુ ગંધ માટે શું નાખવામાં આવે છે? તો ઇથાઇલ મર્કેપ્ટનને નાખવામાં આવે છે. આ બાબત તમારે યાદ રાખવાની છે. બરાબર. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. હું આગળ વધું છું. આગળનો 38 નંબરનો પ્રશ્ન. જૈવિક વસ્તુની આયુ નિશ્ચિત કરવા નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે? જૈવિક વસ્તુની આયુ નિશ્ચિત કરવા નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન બી સાચો જવાબ થશે. C14 અથવા તો એને કાર્બન ડેટિંગ પદ્ધતિ પણ કહે છે. કાર્બન ડેટિંગ પદ્ધતિ. બરાબર છે. તો જૈવિક વસ્તુની આયુ નિશ્ચિત કરવા માટે કોનો ઉપયોગ થાય છે? C14 કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે. બરાબર. આગળ વધીએ. ગ્રીન હાઉસ ઇફેક્ટની મુખ્ય જવાબદાર ગેસ કયો છે? ગ્રીન હાઉસ ઇફેક્ટનો મુખ્ય જવાબદાર ગેસ કયો છે? CFC, NH3O3 કે NO2? તો સાચો જવાબ થશે અહીં ઓપ્શન એ, CFC. CFCનું પૂરું નામ શું છે? તો ક્લોરોફ્લોરોકાર્બન, જે ગ્રીન હાઉસ માટેનો મુખ્ય ગેસ છે. ક્લોરોફ્લોરોકાર્બન શામાંથી ઉત્સર્જિત થાય છે? તો રેફ્રિજરેટર, એર કન્ડિશન વગેરેમાંથી તે ઉત્સર્જિત થાય છે. ઓપ્શન બીમાં NH3 આપ્યું છે. NH3 શેનું અણુસૂત્ર છે? એમોનિયાનું અણુસૂત્ર છે. એમોનિયા એને ગુજરાતીમાં નવસાર તરીકે ઓળખવામાં આવે છે. એમોનિયાની વાત કરીએ તો તે તમને રેફ્રિજરેટરમાં કુલન્ટ તરીકે રેફ્રિજરેટરમાં કયો ગેસ હોય છે? તો એમોનિયા ગેસ હોય છે. યાદ રાખવાનું છે. O3 એટલે કયો વાયુ? ઓઝોન વાયુ. O3 એટલે કયો વાયુ? ઓઝોન વાયુ. સૂર્યના પારજાંબલી કિરણોથી જે આપણા શરીરને રક્ષણ કરે તે એવો ઓઝોન વાયુ એટલે O3. બરાબર. આગળ વધીએ. 40 નંબરનો પ્રશ્ન. અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બાઇડન કોને હરાવ્યા હતા? અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બાઇડનને કોને હરાવ્યા હતા? તો અહીં તમારો સાચો જવાબ થઈ જશે સી ઓપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પ. ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીને જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા. એ યાદ રાખવાનું છે. આગળ વધીએ આપણે. ગુજરાતના મુખ્યમંત્રી કઈ બેઠક પરથી વિધાનસભાના સભ્ય છે? ગુજરાતના મુખ્યમંત્રી કઈ બેઠક પરથી વિધાનસભાના સભ્ય છે? તો ગુજરાતના મુખ્યમંત્રી હાલમાં કોણ છે? ભૂપેન્દ્રભાઈ પટેલ. ભૂપેન્દ્રભાઈ પટેલ ક્યાંના છે? અમદાવાદના. તો અમદાવાદના છે, તેથી તે ઓપ્શન સી આન્સર થશે. ઘાટલોડિયા બેઠક વિધાનસભાની જે છે તેના પરથી ભૂપેન્દ્રભાઈ પટેલ કોણ છે? તો વિધાનસભાના સભ્ય છે અને તેઓ મુખ્યમંત્રી બન્યા છે. યાદ રાખવું. ગાંધીનગરની વાત કરીએ તો આપણું ગુજરાતનું પાટનગર છે. પ્રથમ ગુજરાતનું પાટનગર અમદાવાદ હતું. તેને ખસાડીને ગાંધીનગરમાં લાવ્યામાં હતું. કઈ સાલમાં લાવ્યામાં હતું એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. બરાબર. જામનગરની વાત કરીએ તો સૌરાષ્ટ્રનું પેરિસ જે આપણે શીખી ગયા. બરાબર. વિધાનસભાની વાત કરીએ તો વિધાનસભામાં કુલ કેટલી બેઠકો છે? 182 બેઠકો છે ગુજરાત વિધાનસભાની બેઠકોમાં. આ આંકડો તમારે યાદ રાખવાનો છે. 11, 26, 182. 11 બેઠકો તો રાજ્યસભાની, 26 બેઠકો લોકસભાની અને 182 બેઠકો વિધાનસભાની. આ યાદ રાખવાનું છે. ગુજરાતમાં વિધાન પરિષદ નથી. આ પણ તમારે યાદ રાખવાનું છે. આગળ વધીએ આપણે. 42 નંબરનો પ્રશ્ન. નીતિ આયોગના CEO કોણ છે? નીતિ આયોગ, જેનું પહેલાં નામ શું હતું? આયોજન પંચ હતું. તો એવા નીતિ આયોગના CEO કોણ?
તો અમિતાભ કાંત. અમિતાભ કાંત સાચો જવાબ થશે. નીતિ આયોગના CEO કોણ છે? તો અમિતાભ કાંત છે. નીતિ આયોગના અધ્યક્ષની વાત કરીએ તો કોણ થશે? વડાપ્રધાન. અને હાલમાં વડાપ્રધાન કોણ છે? વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી. બરાબર. અમિત શાહ ઓપ્શનમાં આપ્યું છે. અમિત શાહ કયું મંત્રાલય સંભાળે છે? તો ગૃહ મંત્રાલય સંભાળે છે. બરાબર. ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રી છે. આ બધી બાબતો યાદ રાખવાની. પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમારે ટીક કરીને આવવાનું છે. બરાબર. ચાલો આગળ વધીએ. તેતાલીસ નંબરનો પ્રશ્ન. આરબીઆઈના પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા? આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. બરાબર. 1935માં જેની સ્થાપના થઈ હતી, 1949માં જેનું રાષ્ટ્રીયકરણ થયું હતું, એવી આરબીઆઈ એના ભારતીય ગવર્નર કોણ છે? તો ભારતીય ગવર્નર થઈ જશે સી.ડી. દેશમુખ. સી.ડી. દેશમુખ. જો આરબીઆઈના સૌ પ્રથમ ગવર્નર પૂછે તો એસ્બોન સ્મિથ. એસ્બોન સ્મિથ યાદ રાખવાનું. પરંતુ જો પ્રથમ ભારતીય ગવર્નર પૂછ્યું છે તો સી.ડી. દેશમુખ તમારો સાચો જવાબ થઈ જશે. આરબીઆઈની સ્થાપના સૌપ્રથમ ક્યાં થઈ હતી? તો કલકત્તામાં થઈ હતી. પછી તેને ક્યાં ખસેડી દેવામાં આવી? મુંબઈમાં ખસેડી નાખવામાં આવી. હાલમાં તેનું મુખ્ય મથક ક્યાં છે? મુંબઈમાં. હાલમાં તેને ગવર્નર પૂછે તો કોણ? શક્તિકાંત દાસ. શક્તિકાંત દાસ હાલમાં આરબીઆઈના ગવર્નર છે. કયા નંબરના? તો 25મા નંબરના ગવર્નર છે શક્તિકાંત દાસ આરબીઆઈના. બરાબર. મનમોહનસિંહ એક એવા વડાપ્રધાન છે જેઓ આરબીઆઈના ગવર્નર રહી ચૂક્યા છે. બરાબર. આ બાબત તમારે યાદ રાખવાની છે. ચાલો આપણે આગળ વધીએ. 44 નંબરનો પ્રશ્ન. હાલમાં માઇક્રોસોફ્ટના ચેરમેન કોણ બન્યું છે? માઇક્રોસોફ્ટ સોફ્ટવેર કંપની છે જેના ચેરમેન કોણ બન્યું છે? ઓપ્શન છે સુંદર પિચાઈ, પરાગ અગ્રવાલ, સત્ય નડેલા કે રિશિ સુનક. તો સાચો જવાબ થશે અહીં સત્ય નડેલા. સત્ય નડેલા માઇક્રોસોફ્ટના ચેરમેન બન્યા છે. જો ભારતીય મૂળના છે તેઓ પ્રથમ CEO પદ પર હતા, પણ હાલમાં તેઓ CEO અને ચેરમેન બંનેનું પદ તેઓ ધારણ કરેલું છે. સુંદર પિચાઈની વાત કરીએ તો એઓ શાના CEO છે? ગૂગલના CEO છે. પરાગ અગ્રવાલ હાલમાં જ ટ્વિટરના CEO બન્યા છે. એ યાદ રાખવાનું છે. રિશિ સુનક તે ફાઇનાન્સ મિનિસ્ટર એટલે કે નાણામંત્રી છે. ક્યાંના? બ્રિટનના. આ બાબતો તમારે યાદ રાખવાની છે. તમને પરીક્ષામાં આમાંથી કોઈ પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે. બરાબર. આગળ વધીએ. 35 નંબરનો પ્રશ્ન. ઇન્ડોનેશિયાની રાજધાની જણાવો. ઇન્ડોનેશિયાની રાજધાની જણાવો. આપેલા 4 ઓપ્શનમાંથી તમારો સાચો જવાબ થશે જકાર્તા. ઇન્ડોનેશિયાની રાજધાની શું થશે? જકાર્તા થઈ જશે. મોસ્કો. મોસ્કો ક્યાંની રાજધાની છે? રશિયાની રાજધાની છે મોસ્કો. ઓસ્લો ક્યાંની રાજધાની છે? તો નોર્વે. જ્યાં 6 મહિના દિવસ અને 6 મહિના રાત રહે છે એવો દેશ એટલે કે નોર્વે. નોર્વેની રાજધાની ઓસ્લો. અને કીવ ક્યાંની રાજધાની છે? તો યુક્રેન. બરાબર. આટલી બાબતો યાદ રાખવાની છે. નોર્વેની વાત આવી તો નોર્વેમાંથી આપણે એક નામ યાદ રાખવાનું છે, મેગ્નસ કાર્લસન. મેગ્નસ કાર્લસન શેના ખેલાડી છે? તો પ્રથમ નંબર ધરાવતા ચેસના ખેલાડી છે. હાલમાં તેમને એક 15 મિનિટની રેપિડ ગેમમાં ભારતીય જ છે તેઓ 16 વર્ષના વ્યક્તિએ હરાવ્યા છે જેનું નામ છે પ્રજ્ઞાનંદા. રમેશ બાબુ પ્રજ્ઞાનંદા એમણે હરાવ્યા છે. તેઓ ચર્ચામાં છે. આ બધી બાબતો યાદ રાખવાની છે. બરાબર. પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન પૂછાય તમારે ટીક કરીને આવવાનું છે. 46 નંબરનો પ્રશ્ન. તાજેતરમાં બિરજુ મહારાજનું અવસાન થયું, તેઓ કઈ નૃત્યકલા સાથે સંકળાયેલા હતા? તો બિરજુ મહારાજનું જે અવસાન થયું તેઓ કઈ નૃત્યકલા સાથે સંકળાયેલા હતા? તો આપેલા 4 ઓપ્શનમાંથી તમારો સાચો જવાબ થશે કથક. બરાબર. કથક સાથે સંકળાયેલા હતા. કથક ક્યાંનું છે? તો કે ઉત્તર ભારતનું નૃત્ય શૈલી છે. બરાબર. બિરજુ મહારાજની વાત કરીએ તો એ કયા ઘરાના સાથે હતા? કાલકા દેવી બિરલાના. બરાબર. આ પણ યાદ રાખવાનું છે. ભારતનાટ્યમ આવ્યું છે. ભારતનાટ્યમ કયા રાજ્યનું છે? તમિલનાડુ. કયો જિલ્લો તેનું ઉદ્ગમ સ્થાન છે? તો તમિલનાડુનો તાંજોર જિલ્લો ભારતનાટ્યમનું ઉદ્ગમ સ્થાન છે. યાદ રાખવું. કુચીપુડી એટલે કે આંધ્રપ્રદેશ. બિહુ તો આસામ. આ બધી બાબતો યાદ રાખવાની છે. આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તમારે ટીક કરવા વગર આવવાનું નથી. જનરલ બિપિન રાવત હાલમાં અવસાન પામ્યા, તેઓ ભારતના કયા હોદ્દા પર હતા? જનરલ બિપિન રાવત અવસાન પામ્યા, તેઓ કયા હોદ્દા પર હતા? તો આપેલા 4 ઓપ્શનમાંથી સાચો જવાબ શું થશે?
સાચો જવાબ થશે ઓપ્શન બી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે આપણા CDS હતા. બરાબર, CDS હતા કોણ? જનરલ બિપિન રાવત. રાષ્ટ્રપતિની વાત કરીએ તો કોણ છે? રામનાથ કોવિંદ. રામનાથ કોવિંદ આપણા રાષ્ટ્રપતિ છે. હાલમાં 26 જાન્યુઆરીએ જેમણે ધ્વજવંદન કર્યું તેવા રામનાથ કોવિંદ આપણા રાષ્ટ્રપતિ છે. સંરક્ષણ મંત્રીની વાત કરીએ તો સંરક્ષણ મંત્રી આપણા કોણ છે? તો આપણા સંરક્ષણ મંત્રી છે, નામ બોલાઈ ગયું, તેમનો સંરક્ષણ મંત્રી છે રાજનાથસિંહ. રાજનાથસિંહ. બરાબર, રાજનાથસિંહ સંરક્ષણ મંત્રી થઈ જશે. આ બાબત તમારે યાદ રાખવાની છે. બરાબર, આગળ વધીએ. 48 નંબરનો પ્રશ્ન, ગૂગલનું મુખ્યાલય ક્યાં છે? ગૂગલનું મુખ્યાલય ક્યાં છે? ગઈ પરીક્ષામાં તમને ગઈ PSIની પરીક્ષામાં એમેઝોનનું મુખ્યાલય પૂછ્યું હતું. આ વર્ષે મેં તમારા માટે પ્રશ્ન શું રાખ્યો છે કે ગૂગલનું મુખ્યાલય ક્યાં છે? તો સાચો જવાબ થશે ઓપ્શન સી કેલિફોર્નિયા. અમેરિકાના કેલિફોર્નિયા ખાતે ગૂગલનું મુખ્યાલય છે. યાદ રાખવું. બરાબર, અમેરિકાની રાજધાની પૂછે તો શું છે? વોશિંગ્ટન DC. એ પણ તમારે યાદ રાખવાનું છે. બરાબર, આજના વિડીયોનો 49 નંબરનો પ્રશ્ન, શ્રીલંકાના રાષ્ટ્રપતિનું નામ જણાવો. શ્રીલંકાના રાષ્ટ્રપતિનું નામ જણાવો. તો શ્રીલંકાના રાષ્ટ્રપતિ થઈ જશે અહીં ઓપ્શન બી ગોતબાયા રાજપક્ષે. ગોતબાયા રાજપક્ષે ત્યાંના પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ છે. ત્યાંના જો PMની વાત કરવામાં આવે, પ્રધાનમંત્રી કોણ? તો મહિન્દ્રા રાજપક્ષે. એ યાદ રાખવાનું છે. શ્રીલંકાની વાત કરીએ તો શ્રીલંકા હાલમાં જ અંડર-19 એશિયા કપમાં ભારત વિરુદ્ધ ફાઇનલમાં હાર્યું હતું. એ યાદ રાખવાનું છે. આ કયા નંબરનો એશિયા કપ હતો? તો 8મો એશિયા કપ ભારત જીત્યું છે. બરાબર, હાલમાં અંડર-19માં ભારત વર્લ્ડ કપ પણ જીત્યું છે. તે કયો? તો 5મી વાર વર્લ્ડ કપ જીત્યું છે અને 8મી વાર એશિયા કપ જીત્યું છે. આ બધી બાબત તમારે યાદ રાખવાની છે. બરાબર, કોઈ પણ પ્રશ્ન આવે તમારે પરીક્ષામાં ટીક કરવા વગર આવવાનું નથી. વિડીયો પસંદ કરતો તો લાઈક કરી દેજો. બરાબર, આગળ વધીએ. આજના વિડીયોનો 50 નંબરનો એટલે કે અંતિમ પ્રશ્ન, ગુજરાત વિધાનસભામાં સ્પીકર કોણ છે? ગુજરાત વિધાનસભાની 182 બેઠક છે, તો એમાં સ્પીકર કોણ છે? તો તમારો સાચો જવાબ થશે અહીં 4 ઓપ્શનમાંથી ઓપ્શન સી નીમાબેન આચાર્ય. નીમાબેન આચાર્ય જે આપણા ગુજરાત વિધાનસભાના સ્પીકર છે હાલમાં. આ યાદ રાખવાનું છે. તો આપણે ટોટલ PSIના 100 માર્ક્સના મોડલ પેપરના 50 પ્રશ્નો કરી લીધા છે. આજે 25 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. 25માંથી તમારા 18 કરતાં વધુ માર્ક્સ આવ્યા છે કે નહીં તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. વિડીયો પસંદ આવ્યો છે તો લાઈક કરવાનું છે. અને કંઈ પણ પ્રશ્નો હોય આપણા તો ટેલિગ્રામ ચેનલ જે લિંક આપણી ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તો ત્યાંથી જોડાઈને તમે ત્યાં મને કંઈ પણ પ્રશ્ન પૂછી શકો છો, અથવા કોઈ પણ ડાઉટ હોય, વિડીયોમાં કંઈ પણ ડાઉટ હોય તો તે તમે પૂછી શકો છો. બરાબર, તો આજે હું રજા લઉં છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આપણી મુલાકાત થશે આવતીકાલે 10 વાગે. આ પેપર પૂર્ણ કરશું. બાકીના 50 પ્રશ્નો આવતીકાલે 10 વાગે લઈને આવશું. બરાબર, ચલો કાલે મુલાકાત થશે. જય જય ગરવી ગુજરાત.